ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા, સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના રાજ્યમંત્રીશ્રી અને નર્મદા જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ભીખુસિંહજી પરમારની અધ્યક્ષતામાં કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે ન્યૂ ગુજરાત પેટર્ન યોજનાના કામોની સમીક્ષા અર્થે બેઠક યોજાઈ હતી. બેઠક દરમિયાન પ્રાયોજના વહીવટદાર શ્રી હનુલ ચૌધરીએ કચેરી હસ્તકના અને જિલ્લાના વિવિધ વિભાગોના 22 હેડમાં નાણાકીય વર્ષ 2022 થી 23માં હાથ ધરાયેલા જનસુખાકારીના વિકાસ કામો પૈકી પૂર્ણ થયેલા અને પ્રગતિ હેઠળના કામોની વિસ્તૃતમાં પ્રેઝન્ટેશનના માધ્યમથી ચર્ચા કરવામાં આવી હતી. અનુબેનની પ્રેરણાથી સેવારત ગોરજ સ્થિત મુનિ સેવાશ્રમની કેન્સર હોસ્પિટલમાં કર્કરોગગ્રસ્ત દર્દીઓ માટે ગુજરાતમાં પ્રથમવાર ટી-સેલ થેરાપીની સુવિધા શરૂ થવા જઈ રહી છે. ભારતમાં માત્ર આંગળીના વેઢે ગણી શકાય એટલી જ હોસ્પિટલમાં આ પ્રકારની સારવાર મળે છે અને તે પણ ₹40 લાખના ખર્ચથી. તેની સામે મુનિ સેવાશ્રમમાં કાર ટી-સેલ થેરાપીની તેના અડધા ખર્ચથી કેન્સરગ્રસ્ત દર્દીની સારવાર કરવામાં આવશે. રાષ્ટ્રને ગ્રીન અને રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધારવાના ભાગરૂપે સુરત જિલ્લા પંચાયતની આગવી પહેલ અંતર્ગત દરેક પંચાયતોની બિલ્ડિંગ પર સોલાર પેનલ લગાવવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાષ્ટ્રને ગ્રીન અને રિન્યુએબલ એનર્જીમાં આત્મનિર્ભર બનાવવામાં જિલ્લા પંચાયત પણ આગવું યોગદાન આપી રહી છે. સુરત જિલ્લા વિકાસ અધિકારી શ્રીમતી શિવાની ગોયલે જણાવ્યું હતું કે સુરત જિલ્લા પંચાયત દ્વારા પહેલ કરીને પંચાયત હસ્તકની જિલ્લા તાલુકા પંચાયતની બિલ્ડિંગોની છત પર સોલાર રૂફટોપની સિસ્ટમ ઇન્સ્ટોલ કરવામાં આવી રહી છે. હરિયાણા વિધાનસભાના અધ્યક્ષ શ્રી હરવિંદર કલ્યાણે ગુજરાત વિધાનસભાના નેવીય સેવા કેન્દ્રની મુલાકાત કરી હતી, જેમાં તેમણે ગુજરાત વિધાનસભામાં ચાલતી પેપરલેસ કામગીરીની ઝીણવટભરી માહિતી મેળવી હતી. ગુજરાતની પેપરલેસ વિધાનસભા સંચાલન કામગીરીથી પ્રભાવિત થઈને તેમણે વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી, વિધાનસભાના સચિવશ્રી તેમજ સંલગ્ન અધિકારીઓને નેવીય કેન્દ્રની સુંદર કામગીરી બદલ અભિનંદન પાઠવ્યા હતા. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં ગુજરાતે રાષ્ટ્રીય પંચાયત એવોર્ડ્સ 2024માં તેની શ્રેષ્ઠતા પુરવાર કરીને સમગ્ર દેશમાં સુશાસનનો સર્વશ્રેષ્ઠ દાખલો બેસાડ્યો હતો. પંચમહાલ જિલ્લાની વાવકુલી 2 ગ્રામ પંચાયતે દીન દયાલ ઉપાધ્યાય પંચાયત સસ્ટેનેબલ ડેવલપમેન્ટ એવોર્ડ ડબસ્વીપ થીમ અંતર્ગત સુશાસન યુક્ત પંચાયત શ્રેણીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. 11 ડિસેમ્બર 2024ના રોજ નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં ડો. ગૌરવ દહિયા, એડિશનલ ડેવલપમેન્ટ કમિશનર, ગુજરાત સરકાર ને માનનીય રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. સુરત સેન્ટ્રલ રેલવે સ્ટેશનને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ સમાન બનાવવા અને મુસાફરોને વિશ્વસ્તરીય સુવિધાઓ આપવા માટે રીડેવલપ કરવામાં આવી રહ્યું છે. અહીં રેલવે, એસ.ટી. બસ, મેટ્રો રેલ તથા સુરત સિટી બસ સેવાની તમામ ટ્રાન્સપોર્ટેશનની સુવિધા એક છત્ર નીચે ઉપલબ્ધ બને એવા હેતુથી મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટ હબ પ્રોજેક્ટ રાજ્ય સરકાર, રેલવે વિભાગ અને સુરત મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવ્યો છે. નારી સંરક્ષણ કેન્દ્ર ખુંદ દ્વારા 2 વર્ષથી ઘરથી ભૂલી પડેલી મહારાષ્ટ્રની મનોદિવ્યાંગ અને મૂક મહિલાનું પરિવાર સાથે મિલન કરાવીને પ્રશંસનીય કામગીરી કરી છે. ICAR ન્યૂ દિલ્હીના વૈજ્ઞાનિક દેડિયાપાડા કૃષિ વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે KVK ના નેચરલ ફાર્મિંગ યુનિટ, એઝોલા, મત્સ્યપાલન, બકરા સંવર્ધન એકમ, મિશ્ર ફળપાક બગીચો, પોષણ વાટિકા, ફાર્મ પોન્ડ, રેઇન વોટર હાર્વેસ્ટિંગ નિદર્શનની કામગીરીથી અત્યંત પ્રભાવિત થયા. ઓલપાડ તાલુકાના કમળધી પારડી ગામની 6 માસની સગર્ભા મહિલાને સાપે ડંખ માર્યો હોવાની માહિતી મળતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ તાત્કાલિક સારવાર અર્થે પહોંચીને મહિલાને હોસ્પિટલ પહોંચાડીને એક સાથે 2 જિંદગીને ઉગારી છે. ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી મહેશ પટેલે આહવાની આશ્રમ શાળા ખાતેથી મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજનાનો શુભારંભ કરાવ્યો. આહવા, વઘઈ અને સુબીરમાં મામલતદારશ્રીઓએ
શાળાઓમાં યોજનાનો શુભારંભ કરાવ્યો. શાળાઓમાં મિલેટસ શિંગદાણાની સુખડી, ચણા ચાટ, મિક્સ કઠોળ ચાટ સહિતનો નાસ્તો આપવામાં આવશે. શિક્ષણ વિભાગ ગાંધીનગરના તા. 3011/2024 ઠરાવથી રાજ્ય સરકાર દ્વારા મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના હેઠળ સરકારી અને ગ્રાન્ટેડ પ્રાથમિક શાળાઓના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના વિદ્યાર્થીઓને પીએમ પોષણ યોજનાના બપોરના ભોજન ઉપરાંત પૌષ્ટિક અલ્પાહાર આપવા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. ત્યારે ડાંગ જિલ્લામાં આશ્રમ શાળા આહવા ખાતે તારીખ 11 ડિસેમ્બરના રોજ કલેક્ટર શ્રી મહેશ પટેલના અધ્યક્ષ સ્થાને આ યોજનાના શુભારંભ કરાવ્યો હતો. જ્યારે મામલતદાર પીએમ પોષણ યોજના ડાંગનાઓ દ્વારા પ્રાથમિક